નમસ્કાર ધોરણ 7ના વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે તમારી જે અલંકાર પબ્લિકેશનની જે સ્વાધ્યાય પોથી આવે છે તેમનું ગુજરાતી વિષયનું પાઠ નંબર 3 અમારી કામધેનુ એમનું આ વિડીયો લેક્ચરની અંદર સંપૂર્ણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોવાના છીએ. અન્ય વિષયના સ્વાધ્યાય પોથીના સોલ્યુશન માટે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાં જઈને તમને અન્ય વિષયના સ્વાધ્યાય સોલ્યુશન પણ મળી રહેશે. પ્રશ્ન ક્રમ 1 છે, યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરવા સાચા વિકલ્પનો ક્રમ બોક્સમાં લખવાનું છે. એમાં પહેલું આપ્યું ગાયનું નામ બોડી પાડેલું કારણ કે એમની અંદર આવશે ઓપ્શન એ, એની શિંગડા નહોતા એટલા માટે. બીજું છે ગૌમૂત્રથી તેમની અંદર આવશે ખસ થઈ હોય કે ગટગુમટ તેનો અચૂક ઈલાજ થઈ જાય. ત્રીજું છે જાનવરને મમતા આપો એટલે કે એમની અંદર આવશે જાનવરની પ્રેમથી સંભાળ લેવી. ચોથું ગાય અને ભેંસ અમારા ગુજરાતનું સાધન હતું એટલે કે તેમની અંદર આવશે ઓપ્શન એ, ગાય અને ભેંસ અમારું ઘર ચાલતું. પાંચમું છે અમને કામધેનુની અપેક્ષા છે. અહીં કામધેનુ એટલે કે ઓપ્શન બી, ઈચ્છા અનુસાર દૂધ આપતી ગાય. ત્યારબાદ બીજું છે કોષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. અહીંયા દરેક શબ્દ આપેલા છે એને ધ્યાને લઈ અને ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યાની અંદર આવશે બોડી ગાય, બીજી ખાલી જગ્યાની અંદર આવશે ગરીબડા સ્વભાવની હતી તેનું ગાઠું દૂધ અમે પિતા લોકો સારા નરસા પ્રસંગે બોડીનું છાણ લેવા આવતા. એકવાર બોડીને જાનવર કરડ્યું, બાએ કેટલાય ઉપાય કર્યા. ત્યારબાદ ત્રીજું છે ઉદાહરણ અનુસાર બીજા શબ્દ જોડકા બનાવો. તો વેડા તો કવેડા, નિયમિત તો અનિયમિત, ચોખ્ખું તો ગંદુ. એમની અંદર આવશે સોનવારી તો મોંઘવારી, ઊંચી તો નીચી, સુંદર તો પૂરું, લીંબુ તો સૂકું લીલું તો સૂકું, સ્મૃતિ તો વિસ્મૃતિ, સફળ તો નિષ્ફળ. ત્યારબાદ ચોથું છે નીચે આપેલા પ્રશ્નના 1-2 વાક્યમાં ઉત્તર આપો. એમાં સમાજ આધારિત પ્રશ્ન છે. એમાં પહેલો પ્રશ્ન છે તમને કયું પ્રાણી સૌથી વધુ ગમે છે અને શા માટે? મને સૌથી વધુ ગમતું પ્રાણી ગાય છે કારણ કે ગાયનું દૂધ આરોગ્યની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે અને ગાય આપણી માતા છે. બીજો પ્રશ્ન છે પ્રાણીઓની સાર સંભાળ કઈ રીતે લઈ શકાય? પ્રાણીઓને 24 કલાક પીવાલાયક પાણી ઉપલબ્ધ કરવું જોઈએ. પશુઓને દરરોજ સૂકો અને લીલો ઘાસચારો આપવો જોઈએ. પ્રાણીઓના શરીરને હાથથી કે કાંસકીથી સાફ કરી નવડાવવું જોઈએ. બીજો પ્રશ્ન છે તમે કોઈ પ્રાણી કથા સાંભળી છે? કઈ? હા, જુમો ભીસ્તી. ધૂમકેતુની આ વાર્તામાં મનુષ્ય અને પ્રાણી વચ્ચેની મિત્રતાની વાત કરવામાં આવી છે. ચોથું છે છાણિયા ખાતરની વિશેષતા જણાવો. છાણિયું ખાતર જમીનને ઉત્પાદકતા વધારે છે, જમીનને ફળદ્રુપ બનાવે છે. પાંચમું તમારા ઘરમાં કોઈ પ્રાણી પાળ્યું છે? કેમ? હા, અમે કૂતરો પાળ્યો છે. કૂતરો ઘરનું રક્ષણ કરે છે અને તે વફાદાર પ્રાણી છે. છઠ્ઠું છે ગાયોની જુદી જુદી ઓલાદો અને એની વિશિષ્ટતા વિશે લખો. આપણા રાજ્યમાં ગાયોની 3 ઓલાદ જોવા મળે છે, કાંકરેજી, ગીર અને સીલ. હવે એમની અંદર કાંકરેજી તો કદમાં મોટી અને વજનમાં ભારે હોય. બીજું ગીર તો મોટી, મધ્યમ અને મજબૂત અષ્ટપુષ્ટ બાંધાની હોય. અને ત્રીજું છે ડાંગી તો મધ્યમ કદની, રંગ કાળી અને કાબરી હોય. પ્રશ્ન 5 છે નીચે આપેલા પ્રશ્નના 1-2 વાક્યમાં ઉત્તર લખો. માહિતી આધારિત પ્રશ્ન છે. એમાં પહેલો પ્રશ્ન છે લેખકે બોડી ગાય એમની કામધેનુ તરીકે શા માટે ઓળખાવી? કામધેનુ એટલે ઈચ્છા અનુસાર દૂધ આપનારી ગાય. બોડી ગાય ઉપર જ લેખકના કુટુંબનું ગુજરાત ચાલતું. મોંઘવારીના જમાનામાં મહિને 25 રૂપિયા તે દૂધના વેચાણમાંથી મળતા.
બીજું છે ઘરના સભ્ય ગાયની સી સંભાળ રાખતા. ઘરના સભ્ય ગાયને બહુ લાડ કરે, તેનો દરરોજ ખરેરો કરે, ડોકમાં હાથ ફેરવે અને માટે ખાસ લીલું ઘાસ અને છલોછલ ભરેલા બાફણાનો ટોપલો ખાવા આપે. તે સૌ જણની જેમ ચાહે. ત્રીજું, બોડી ગાયને સ્વસ્થતા ગમતી એવું શા પરથી કહી શકાય? બોડી ગાયની પોતાની પીઠ પગ જીભથી છાંટીને સ્વસ્થ રાખે. તે ગમે ત્યાં ગંદી જગ્યાએ બેસે નહીં, ગંદુ કદી ખાય નહીં અને સુંદર વાછડાને પણ તે છાંટી છાંટીને ચોખ્ખો રાખે. આ પરથી કહી શકાય કે બોડી ગાયને સ્વસ્થતા ગમતી. ચોથું, બોડી ગાય આખા ગામની લાડકી હશે એમ શા પરથી કહી શકાય? તો ગામ લોકો પણ બોડી ગાયને બહુ માન આપે. ઘણા ફરવા જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેમને માથે હાથ મૂકીને આજકાલે વારે તહેવારે સ્ત્રીઓ અને કુમારિકા એમનું પૂજન કરે. મકર સંક્રાંતિના દિવસે લોકો એમને ઘૂઘરી ખવડાવે. આમ બોડી ગાય ગામને આખાની લાડકી હતી એમ કહી શકાય. પ્રશ્ન 5, બોડી ગાય લેખકના ઘરની સ્વજન હતી એવું કયા પ્રસંગથી જણાય આવે છે? તો બોડી ગાય ઘરના સભ્યોના સ્વજનોની જેમ ચાહતા. બોડી ગાય એકવાર બરડા પાડીને ચોરને ભગાડેલા. બાપુની અંતિમ યાત્રા સમયે બોડી ગાય ધમપછાડા કરી ખીલેથી છૂટી નાસભાગ કરેલી. બાપુના અવસાન, ભેંસના મરણ અને ખેતર વેચાઈ જવાની સ્થિતિમાં બોડી ગાય પર લેખકનું કુટુંબ નભતું હતું. ત્યારબાદ પ્રશ્ન 6 છે. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન છે, જાનવરને મમતા આપો પછી જુઓ એ શું નથી આપતા, સમજાવો. તો એમનું સોલ્યુશન અહીં આપેલું છે બાળકો. તમારે વિડીયો પોઝ કરી અને લખી લેવાનું છે અથવા એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, એ ગઈ તે જ વર્ષે મારો કોલેજનો અભ્યાસ પૂરો થયો, મને નોકરી મળી, એ પણ કેવો અભ્યાસ, લેખકે આવું શા માટે કહ્યું હશે, સમજાવો. તો એમનું સોલ્યુશન પણ અહીંયા બાળકો આપેલું છે. તમારે વિડીયો પોઝ કરી અને લખી લેવાનું છે અથવા એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. ત્યારબાદ વ્યાકરણ વિભાગ છે. અ, બ અને ક માંથી વાક્ય લઈ અર્થસભર વાક્ય બનાવવાના છે. તો અહીંયા દરેક વાક્ય તમને બનાવીને આપેલા છે. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે અથવા એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. ત્યારબાદ બીજું છે, ગઈકાલની જગ્યાએ આવતીકાલ લખી નીચેના ફકરો યોગ્ય ફકરા ફેરફાર કરી ફરીથી લખો અને પછી બંને ફકરાનું વાંચન કરો. તો અહીંયા ફરીથી તમને ફકરો લખીને આપેલો છે, તમારે યોગ્ય રીતે લખી લેવાનો છે. ત્રીજું છે, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. ચામડી પર થતા ગુમડા, તો ગટગુમણ. બીજું છે, તરત જ દોહેલું, શેઠ કઠું. ત્રીજું છે, ઈચ્છા અનુસાર દૂધ આપતી ગાય, કામધેનુ. ચોથું, બે પ્રસૂતિ વચ્ચેનો ગાળો, ઉબેલ. પાંચમું છે, પશુઓના શરીર પર ફેરવવાનું કે પસરાવવાનું એક સાધન એટલે ખરેસ. કદી નિષ્ફળ ન જાય તેવો ઈલાજ એટલે રામબાણ. સાતમું, વડનું પૂજન કરવાનો દિવસ એટલે વટ સાવિત્રી. ચોથું, આપેલ મુદ્દાઓનો ઉપયોગ કરી મારું પ્રિય ઝાડ વિશે 10 થી 15 વાક્ય લખવાના છે. તો અહીંયા તમને એમના વિશે લખીને આપેલા છે. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાના છે અથવા એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો. ત્યારબાદ પાંચમું, આપેલી જાહેરાત ખબરના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાના છે. તો પહેલું છે, તમારે દૂધનો માવો લેવો હોય તો કોનો સંપર્ક કરશો? મેઘધનુષ્ય ડેરી પાર્લરવાળા સુભાષભાઈ દૂધવાળાનો સંપર્ક કરીશું. બીજું, મેઘધનુષ્ય ડેરી કેટલા વર્ષથી કાર્યરત છે? મેઘધનુષ્ય ડેરી છેલ્લા 25 વર્ષથી કાર્યરત છે. ત્રીજું, મેઘધનુષ્ય ડેરી પાર્લર માહિતીમાં કેટલા દિવસ બંધ રહેશે? મેઘધનુષ્ય ડેરી માહિતીના એક દિવસ અમાસના દિવસે બંધ રહેશે. ચોથું, આ ડેરીમાં કઈ કઈ વસ્તુઓ મળે? તો આ ડેરીમાં શ્રીખંડ, મહો, બરફી, દહીં, છાશ વગેરે મળે. સૌથી વધુ વળતર ક્યારે મળી શકે? સૌથી વધુ વળતર ધાર્મિક તહેવારના દિવસે મળી શકે. છઠ્ઠું છે, હોલસેલ ખરીદી અને એડવાન્સ બુકિંગ આ બંને શું છે? તો હોલસેલ ખરીદી અને એડવાન્સ એટલે જથ્થાબંધ ખરીદી અને એડવાન્સ બુકિંગ એટલે અગાઉથી ઓર્ડર નોંધાવો. સાતમો પ્રશ્ન છે, મીનાબેન આ ડેરીના વાર્ષિક સભ્ય છે. તેઓ 850 રૂપિયાની વસ્તુ ખરીદે છે, તો તેઓ કેટલા રૂપિયા ચૂકવશે? 850ની ખરીદી પર વાર્ષિક સભ્યને મીનાબેનને 1% વળતર મળે, જેથી તેઓ 841.50 રૂપિયા ચૂકવશે.
મોટેથી વાંચી અને સમજી પછી ગુજરાતીમાં અર્થ કરવાનો છે. તો એમનો ગુજરાતીમાં અર્થ અહીંયા આપેલો છે, તમારે વિડીયો પોઝ કરી અને લખી લેવાનું છે. અહીંયા તમારું આ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્ર સુધી શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. થેન્ક યુ.